પેલો લોક ગાયક લોક કથા નો પેલો એમ કહે કે માડી હું તો 12 વરહે આવ્યો અને મારી ક્યાં ગઈ પાતળડી પરમાર. એ તો કથા છે, પણ એ પાતળડી પરમાર કોણ? એ ભક્તિ. ભક્તિ જાડી ન હોય, એ તો દેખ દિનહી દિન દુબરી હોય. રોજ એની કાયા કૃષ્ણ થાય. મને તો આ બધા જ લોકકથા ન કહું મળે, પણ ભક્તિની સુગંધ આવે મને એનો. મારી ક્યાં ગઈ પાતળી પરમાર, જાડેજી માં મેલું માં દીવડો. લક્ષ્મણ બાપો, લક્ષ્મણ બાપાને કહું, મેં કેસેટમાં સાંભળ્યું, ઓ બાપ, અનુભવ થવા માંડે, અભ્યાસ જાગે તો બધું કઈક જુદું જ લાગે સાહેબ, બધું જ જુદું લાગે. હરી હરી મારી હું તો બાર બાર વર મારી હું તો બાર બાર વર મારી મેં નો દીઠી બોલ પાતાળની પરમાર હે જાડેજી માં ભોલુમાં દીવો દીકરા હેઠો રે દહીને છોડ રે એકલિયા દરણા એ દળીને મારી હું તો ઘંટીયું ને રથડા બધા જોઈ રે મારી મેં મોટી ખીમાર પાતળની પરમાર એ જાડેજી માં ભોળુમાં આ દીવો મારો જોને સજબરે દીકરા હેઠો રે બહીને હથિયાર છોડ રે એકલિયા કુંવર પાણી ભરીને હમણાં મારી હું તો કુવાને આવવાનું બધા મેં મોટી ખીઓલ પાતળડી પર ભર રે જાડેજી માં ભોલુમાં રે દીવો મારી હું તો બાર બાર વર
હરી હું તો બાર મામે મોડી ખીઓલી પાતળી ફરમાય એ જાણે જીમાં ભોલુમાં આવો દીવો ભરો વાહ વાહ ખુશી. 2 મિનિટ આનું અધ્યાત્મ સમજી લઈએ. આ લોકગીત, આ લોક કથા ઉપર આધારિત ગીત. 12 વર્ષ એક યુગ ગણાય છે. આપણી પાછલા જન્મની કમાણી હોય તો ભજન પાકતા વાર ન લાગે, 1 મિનિટમાં પાકી જાય. બર્નર તપેલું હોય તો બહુ આમ દિવાસળી મારો ત્યાં જ ફૂલ ફોર્સમાં પ્રાઇમસ સળગવા માંડે. પણ તપેલું ન હોય તો કેટલી પીનો મારવી પડે. એ પ્રાઇમસ તો ગયા, નહીતર પીનો મારવી પડે અને એમાંથી કેરોસીન નીકળે તો આડાવળી શેડો જાય, ભડકા થાય, તપેલી હાવ કાળી કરી નાખે. પણ જેના બર્નર તપી ગયા હોય જન્મ જન્મના, એને 1 મિનિટ કોઈ ગુરુનો આમ આમ આંગળી અડી જાય, આત્મો ખુલી. પીનો ન મારવી પડે. ઘણા તેજવંત ઘોડા હોય, આમ આમ સવારને જોવે ત્યાં તો નૃત્ય કરવા માંડે. અને નહીતર કવિ કાક કહે કે ટારડ તગડી હોય, તેજલ તગડી હોય તો વહી ગઈ હોય તો ફડકીને પાછી ફરે, પણ કુળ ટારડના કોઈ કેળા પકડે કાગડા. સમર્થ ગુરુની નજર પડે ત્યાં ચેતી જાય. 12 વર્ષે જોગ પાકે. સાધક જુવાન છે, કલિયો કુંવર છે. અને અહીંયા જે સાસુ વઢકણી સાસુ તરીકે નહીં લેતા, લોકકથામાં છે, પણ અહીંયા કોઈક એવું તત્વ આપણા ઘરમાં બેઠું છે કે જે આપણને સાવધાન કરે છે. અને 12 વર્ષનું તપ પૂરું કરી જુવાન જ્યારે આવે છે ત્યારે ઘરમાં દીવો તો બળે છે, પણ પાતળી પરમાર નથી. શું અર્થ કરશું? દીવો એ જ્ઞાન દીપ છે. આ દેહના ખોળિયામાં જ્ઞાન દીપ હોય, પણ ભક્તિ ન હોય તો કલૈયા કુંવરને લાગે 12 વર્ષ ધૂળમાં ગયા. મારે જે ભક્તિ જોવી છે, મારે જે જોવું છે એ તો નથી દેખાતું. આ મારે જ્ઞાન હું કામનું? મારો તુલસી ના પાડે, સોહન રામ પ્રેમ બિનુ જ્ઞાનું, કર્ણધાર વગરનું જહાં શોભે નહીં. એમ ભગવદ પ્રેમ ન હોય તો જ્ઞાનની શોભા નહીં. આમાં જ્ઞાનનું અપમાન નથી, જ્ઞાન રાજી થાય એવા શબ્દો છે. દીવો તો બળે છે, અખંડ જ્યોત બળે, પણ મારી પાતળી પરમાર નથી દેખાતી. એટલે શું કહે છે? દીકરા હથિયાર હેઠા મૂકી દે. 12 વર્ષ તપ કરીને આવ્યો, મેં આમ કર્યું, મેં આટલા જપ કર્યા, મેં અનુષ્ઠાન કર્યા, મેં દશાંશ કર્યા, હોમ, હવે હથિયાર મૂકી દે. કહું પટ કહું નિશાંગ ધનુ તીરા. ભરતજી ચિત્રકૂટના આશ્રમમાં આવ્યા ત્યારે ધનુષ બાણ ભાથા બધું બાંધી રાખેલું, પણ જ્યાં છેલ્લી ઘડી આવી ત્યાં તો કહું પટ કહું નિશાંગ ધનુ તીરા. ધનુષામ, બાણ આમ, ભાથો આમ, બધું પડી ગયું. હથિયાર હેઠા મૂક, હેઠા મૂક. મેં આ સાધન કર્યું, મેં આટલું કર્યું, એ બધું ભૂલી જા. પછી ખબર હમણાં આવશે, ભક્તિ હમણાં આવશે. હથિયાર મૂકી દે, હથિયાર છોડી દે, સાધનાનો ઘમંડ છોડી દે. અને તો પાણી ભરવા ગઈ છે. એ પાણી કુવાનું નહીં, પેલો કુવા ગોતવા ગયો, ન દેખાણું. નદીઓ જોવા ગયો, ન દેખાણું. એ કુવો કયો હતો? સાધકની ભજન કરી કરીને પાકેલી આંખ્યું એ કુવા હતા. હમણાં પાણી ભરીને આવશે, હમણાં રોતી રોતી ભક્તિ આવશે, હમણાં તાલમાં બેડું લઈને આવશે. બાપ કલિયા કુંવર, ધીરજ રાખ, ધૈર્ય કંથા, થોડીક ધીરજ રાખ.
તું ભટકી ભટકીને આવ્યો છે, હવે બેહી જા એકાંતે સુખમાં સીતામ, હવે પલોઠી વાળી જા, જ્યાં હારું થાનક મળે ત્યાં હવે બેસી જા. મને આવું લાગે આખા ગીતનું. પણ લક્ષ્મણ બાપાની કેસેટ મને માયાભાઈ પણ સંભળાવેલી કેસેટ. હા, બાવલિયાની આંખો ભીંજી થઈ જતી હોય, અને આંખ ભીંજાય ને કોઈ પણ ગાતી વખતે, ત્યારે એનું પ્રમાણ છે કે આની કથા જુદી છે, આનું અંદરનું અધ્યાત્મ કંઈક જુદું છે. પણ આપણને અડે છે એ અધ્યાત્મ અડે છે, આપણને ઇતિહાસો જ નકર્યા અડતા નથી સાહેબ. અને મારા ભાઈ બહેન, અત્યારે પરીક્ષાનો સમય ચાલે છે, છોકરાઓને, બહેનો, દીકરીઓ કંઈક 10માની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ને આવું બધું છે. તમે ઇતિહાસમાં ફેલ જાઓ તો વાંધો નહીં, કથા સાંભળી અને અધ્યાત્મમાં પાસ થતા જજો. મારી તો મારા સમાજના જુવાન ભાઈ બહેનો પાસે આટલી જ માંગણી છે કે તમે વર્ષમાં એક દિવસ મને 9 દિવસ આપો, હું તમને 9 જીવન આપીશ. ખાલી 9 દિવસ આપો, વ્યાસપીઠ તમને 9 જીવન આપશે. અને મને આનંદ છે કલૈયા કુંવરો કથામાં આવે છે. શું કામ આવે છે? સમજણ તો એની આવે છે. મને ક્યાં ઇન્ટરનેટમાં ખબર પડે, મને એક ટેલિફોન લગાડતા આવડે ને બંધ કરતા આવડે, બાકી મને આવડતું. આ બધાને કેટલું કલૈયા કુંવરોને તો કેટલું આવડે છે. આ બધું જાણે. બધાના મહેલમાં દીવો તો હગે બળે છે. વિજ્ઞાન ક્યાંનું ક્યાં પહોંચ્યું છે. સ્વાગત છે આ ઊંચાઈને. છોકરાઓ દીકરીઓ ભણે એને હું પ્રણામ કરું છું, પણ પાતળી પરમાર આવવી જોઈએ, ભક્તિ આવવી. બીજાની વેદના જોઈને તમારી આંખો ભીની નહીં થાય તો તેજ છે, પણ ભેજ નથી. અને ભેજ વગરનું તેજ તપાવશે, શાંતિ નહીં આપે. મને એ સાસુ અહીંયા સારી લાગે છે, ભરતદાન બાપા. મને એ સાસુ પગે લાગવા જેવી લાગી કે હથિયાર હેઠા મૂક કલૈયા કુંવર, ફાટ જોવાની છે. હું રાજી થાઉં છું બાપ તારી મા તરીકે, પણ હું ગમે